રખિયાલના ગરીબનગર 4 રસ્તા પાસે ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો। રાત્રિના અંદાજે 9 વાગ્યાના આસપાસ ગરીબનગર ફ્લાયઓવર 4 રસ્તા પાસે એક એસયુવી કાર અચાનક બેકાબૂ બની હતી। પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક મયંક પટેલને કાર ચલાવતી વખતે ખેંચ આવતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। પરિણામે કાર રસ્તા પર જઈ રહેલા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે 18 વર્ષીય યુવતી રહેનુમા ખાન પઠાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત સર્જ્યા બાદ બેકાબૂ કાર નજીકની એક દુકાનમાં ઘૂસી ગઈ હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। હું ઘરે હતો, જમવા ગયો હતો। દુકાન ઉપર કારીગર બધા મારા કાકા વાકા હતા। તો મને કોલ આવ્યું કે આમ થઈ ગયું છે એક્સિડન્ટ। ગાડી લઈને બ્રિજની નીચેથી આ ગાડી લઈને સ્પીડમાં આવ્યા। એમાં ફેમિલી એમની બેઠી હતી એમની જોડે। એમની પણ હાલત એવી થઈ ગઈ હતી કે એમને સીપીઆર હાલવું પડ્યું ડ્રાઈવરને। હવે એમના ઘરવાળા આવું કહે છે કે એને ખેંચ આવી ગઈ અને બીજા પબ્લિક બધા કહે છે નશામાં છે। હવે તો હવે એ બી સારવાર માટે ગયો છે હોસ્પિટલ। હવે તો મેડિકલ રિપોર્ટ આવશે તો તેના થ્રુ જાહેર થશે કે નશામાં તો ખેંચ આવી કે શું છે। હવે હું આવી રીતે કહી નહીં શકતો, એના ઉપર ઇલ્ઝામ લગાવ્યું। ગરીબનગર 4 રસ્તા ખાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક વાહન ચાલક અંદાજે સાંજના સમયે 9:40ની આસપાસનો સમય છે, અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ, જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતાં, ફિટ્સ આવી જતાં પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે। અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે। તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી આપેલ છે। સર, 4 રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની રજૂઆત સ્થાનિકો કરી રહ્યા છે, તો આનો કોઈ સર્વે થયો છે? કારણ કે એએમસી દ્વારા કામગીરી પણ ચાલી રહી છે ડિવાઈડર માટે। જી, અત્યારે હાલ આપ લોકોને જેમ જ્ઞાત છે, અહીંયા ગરીબનગરનો કટ ક્લોઝ કરીને એનું કામ હજી ચાલુ છે બધું। અહીંયા ડિવાઈડરનું કામ હજી ચાલુ પ્રક્રિયામાં હોય, એના બાદમાં અહીંયા ડિવાઈડરની આજુબાજુમાં ચારેય રસ્તા ઉપર સ્પીડ બ્રેકરનું પણ પ્લાનિંગમાં છે અને આ જે ફ્રી લેફ્ટનો ટર્ન છે ત્યાં પણ એનું કામ હજી ચાલુ છે। એટલે થોડા સમયમાં આ તમામ કામગીરી પૂર્ણ થવા ઉપર જ હતી। સર, આ ગાડીમાં અગાઉના 8-9 ઓવર સ્પીડિંગના મેમો આવ્યા હોય તેવી રીતની પણ વાત છે, એ તપાસ એ હજી તપાસનો વિષય છે। અત્યારે હાલ જે ભાઈનું એક્સિડન્ટ થયું છે, જે ભાઈનો કાબુ ગુમાવેલા છે, એ ભાઈ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એમનું ફિટ્સની બીમારી હોય, પોતે અત્યારે કંઈ પણ બોલી શકવા માટે સક્ષમ નથી। એટલે આ જે તમામ બાબતોની તપાસ થઈ હતી, આપણને વિગતવારે બધી માહિતી આપી શકાશે। અમદાવાદના ગરીબનગર 4 રસ્તા નજીક મોડી રાત્રે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં 3 થી 4 વાહનોને અડફેટે લીધા। પ્રાથમિક તબક્કે આ ગંભીર અકસ્માત જોતા એટલું ચોક્કસ કહી શકાય કે 2-3 વ્યક્તિઓ જે છે તે અકસ્માતમાં ભારે ગંભીર રીતે ઘવાયા હોઈ શકે છે, પરંતુ પ્રાથમિક જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે એક મહિલાનું, એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે આ અકસ્માતમાં મોત નીપજ્યું છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે 3 થી 4 અલગ અલગ રિક્ષા ચાલકો અને વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતાં હાલ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં 4 રસ્તા ઉપર પહોંચી આવ્યા હતા, લોકોની મદદ આવી રહ્યા હતા। કેમેરામેન શરણિક મહેતા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।